નાનું સરખું એક સુંદર ગામડું હતું. ગામમાં ધનવાન અને સુખી ખેડૂતો અને વેપારીઓ રહેતા હતા. આજ ગામમાં એક ગરીબ કઠિયારો અને તેની પત્ની સાથે રહેતા હતા. ગરીબ કઠિયારો રોજ જંગલમાં લાકડા કાપવા જાય. અમીર શેઠના ઘરે લાકડા વેચે પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગરીબ એટલે કે ક્યારેય તો દિવસમાં અનાજનો દાણો પણ પેટમાં ન જાય. એક દિવસ કઠિયારો જંગલમાં લાકડા કાપી રહ્યો હતો. ત્યારે તે જ એ પૃથ્વી ભ્રમણ કરવા નીકળેલા ભાગ્ય દેવતા અને માતા લક્ષ્મી એ જ જંગલમાં આવે છે. ભાગ્ય અને લક્ષ્મીની વચ્ચે વિવાદ ચાલતો હતો. ભાગ્ય કે હું મોટું અને લક્ષ્મી કહે હું મોટી. ત્યારે એમની નજર ગરીબ દુખિયારા કઠિયારા ઉપર પડે છે. ભાગ્ય અને લક્ષ્મી નક્કી કરે છે કે આપણે આને અમીર અને સુખ સમૃદ્ધિ આપવી છે. જે કોઈ આના દિવસો સુધારી દેશે એ મોટું. ભાગ્ય બોલ્યું, ઠીક છે. લક્ષ્મીજી એક કઠિયારાની પાસે જાય છે. કઠિયારો, હું ધનની દેવી છું. ત્યારે ગરીબી જોઈને મને દયા આવે છે. તારી ગરીબી છે એટલી કે મને તારી પર દયા આવી. હું તને આ અનમોલ એક રતન આપું છું. આ ખૂબ જ કિંમતી રતન છે. એટલે કે તારી સાથે 7 પેઢી પણ ખાય ને તો ન ખૂટે એટલું છે. 7 પેઢી ખાય તોય ન ખૂટે. આ રતન તો વેચી દેજે. તારી પરિસ્થિતિ સુધારી લેજે. કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા ન આવતો. કઠિયારો તો એ રતન લઈને ખૂબ જ ખુશ થઈ ગયો. લાકડા કાપ્યા વગર જ ઘર તરફ ચાલવા માંડ્યો છે. ચાલતા ચાલતા એને ખૂબ જ તરસ લાગી અને નદી કિનારે પાણી પીવા ઊભો રહ્યો. ખોબો ભરીને પાણી પીવે છે. ત્યાં તો એની જોડેનું રતન નદીની અંદર પડી જાય છે. કઠિયારો હાથ લંબાવીને ત્યાં સુધી તો જાય છે. ત્યાં તો એક માછલી આવે છે અને એ માછલીને એમ થાય છે કે આ મોતી છે અને મોતી સમજીને એ માછલી ગળી જાય છે. થોડી વારમાં સૂરજ આથમી જશે. હવે હું પાછો જંગલમાં લાકડા કાપવા કેમ જાઉં? આમ વિચારી કઠિયારો ઘરે ચાલ્યો જાય છે. ગરબા ખાવા માટે કંઈ હતું નહીં ઘરની અંદર. કંઈ ખાવા માટે નહોતું ઘરમાં. પત્ની પૂછે છે, આજે કેમ લાકડા કાપીને નથી આવ્યા તમે? જંગલમાં શું નહોતા ગયા? શું થયું છે? કઠિયારો તો બોલે છે, જંગલમાં તો હું ગયો હતો, પણ આજે મારા ભાગ્યમાં કંઈ ન હતું. એટલે આજની રાત આપણે ભૂખ્યા પેટે સૂવું પડશે. વહેલી સવારે કઠિયારો તો પાછો કુહાડી લઈને જંગલ તરફ જવા લાગ્યો છે. ભાગ્ય અને લક્ષ્મી એ બંને કઠિયારાને જુએ છે. લક્ષ્મી કઠિયારાને પૂછે છે, મેં તને કાલે આટલા કિંમતી રતન આપ્યા હતા, તો પછી તું આજે ફરીથી કેમ જંગલમાં લાકડા કાપવા આવ્યો? કઠિયારો બધું કહી સંભળાવે છે. કઠિયારાને આવું બધું એ લક્ષ્મીમાં સંભળાવી દે છે. એની વાત સાંભળી માતા લક્ષ્મી માતા ફરીથી એને 9 લખો હાર આપે છે. હાર આપી એમને કહ્યું કે આ બહુમૂલ્ય અનમોલ હાર છે. આને વેચી તું તારી પરિસ્થિતિ સુધારી દેજે અને કાલથી તું આ જંગલમાં લાકડા કાપવા આવતો નહીં. કઠિયારો તો રાજીના રેડ થઈ ગયો છે. લાકડા કાપ્યા વગર ચાલવા લાગ્યો. એને વિચાર્યું કે આજે તરસ લાગે ને તોય મારે પાણી પીવું નથી. વગડાની વચ્ચેથી ચાલ્યો જાય છે. ઉપર આકાશમાં એક સમડી ઉડી રહી હતી. એને એમ થયું કે કઠિયારાના હાથમાં ચમકતી કંઈક હાથમાં વસ્તુ છે, એ મારે ખાવી છે. એમ કરીને એ સમડી નીચે ઉતરે છે. સમડી નીચે ઉતરીને હાથમાં રહેલો એ 9 લખો હાર લઈને આકાશમાં ઉડી જાય છે. કઠિયારો નિશાસો નાખી જાય છે અને ખાલી હાથે ઘરે પહોંચે છે. 2 દિવસના ભૂખ્યા પતિ પત્ની પાણી પીને સૂઈ જાય છે. સવારે
પડી એટલે કઠિયારો ફરીથી કુહાડી લઈને જંગલમાં ગયો. આ વખતે ભાગ્યદેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કઠિયારા જોડે જાય છે. એમને જઈને કહ્યું, કઠિયારા, તો આજે લાકડા ના કાપીશ, હું તને 1 રૂપિયો આપું છું. તું 1 રૂપિયો લઈને ગામમાં જા, પણ પેલું સામું મળે એની સાથે તું ખરીદી લેજે. જે તને સામું મળે ને એની પાસેથી તું વસ્તુ ખરીદી લેજે, એમ ભાગ્ય વિધાતા કહે છે. કઠિયારાને તો આ બ્રાહ્મણની વાત ગમી નહીં, પરંતુ 2 દિવસથી ભૂખ્યો અને તરસ્યો, હાથમાં હિંમત હતી નહીં લાકડા કાપી શકે. 1 રૂપિયામાં એ ટાઈમની 5 ટાઈમનું ભોજન કરી શકે. 1 રૂપિયામાં એને લાગ્યું. કઠિયારાએ તો 2 રૂપિયા લઈ ગામની તરફ ચાલી નીકળ્યું. એને કીધું કે ભગવાન, હે બ્રાહ્મણ દેવતા, મારે 1 રૂપિયાથી કાંઈ વળશે નહીં, તમે મને 2 રૂપિયા આપો જેથી કરીને મારે ભોજન થઈ જાય. એમ કરીને ત્યાંથી નીકળે છે. ગામના પાદરે એને જોયું, એક માછીમારો સામે મળ્યો. કઠિયારો ભગવાનનો મોટો ભક્ત હતો. એ કે માછલી ખાય નહીં, એટલે બ્રાહ્મણની વાત માની અને એને ટાળી નહીં. એને મોટી માછલી ખરીદી અને ઘરે ગયો. આ 2 દિવસથી ભૂખી પત્નીએ એના હાથમાંથી માછલી જોઈને ગુસ્સેથી લાલ ઘૂમ થઈ ગઈ. એમ કહી શકાય કે કઠિયારાની પોતાની પત્નીએ બધું કંઈ સંભળાવ્યું છે અને કઠિયારાની પત્ની ગુસ્સેથી એ માછલીને પકડીને ઝૂંપડીની ઉપર ફેંકી દે છે. આ 2 દિવસથી ભૂખ્યો કઠિયારો ઝૂંપડીની બહાર આવીને બેસે છે. ઝૂંપડી ઉપર માછલી પડેલી જોઈ એક કાગડો આવીને એ માછલી ખાવા લાગે છે. માછલીને પેલો કાગડો ખાઈ રહ્યો છે ત્યાં જ એના પેટમાંથી 2 રતન નીકળી સીધા કઠિયારાના ખોળામાં પડે છે. કઠિયારાને ખબર પડી જાય છે કે આ એ જ માછલી છે કે જે એ દિવસે પોતાના કિંમતી રતન ગળી ગઈ હતી. કઠિયારો તો રાજી રાજી થઈ જાય છે અને ભગવાનને પ્રાર્થના કરવા લાગે છે અને કહેવા લાગે છે, હે રામજી, હે રામ ભગવાન, આજે મારું ભાગ્ય જાગી ગયું છે. હવે મારે કાલથી જંગલમાં લાકડા કાપવા નહીં જવું પડે. કઠિયારો તો શ્રાદ્ધ કરે છે અને શ્રાદ્ધ પાડીને પોતાની પત્નીને બોલાવે છે અને એને કહે છે, તું ઘરમાં જા અને રાંધવાની તૈયારી કર. હું બજારમાં જઈને કંઈક રતન વેચીને ચોખા કે શાક ભાત કે કંઈક ખરીદીને આવું છું. કઠિયારો તો ઝટ રતન લઈને બજારમાં જાય છે. ઊંચા ભાવે રતન વેચી નાખે છે. ઝાડુ ભરી અનાજ અને સામાન લઈને ઘરે આવે છે. એમ કહેવાય કે આખું ગાડું ભરીને લઈ આવે હો. આખું ગાડું ભરીને આવે ત્યારે પત્ની કહે છે, ચૂલામાં આગ લગાડવા માટે લાકડા નથી, તમે જઈને થોડા લાકડા કાપી આવો અથવા લઈ આવો, જાઓ. કઠિયારો તો વિચાર કરે છે કે આટલી દૂર જંગલમાં લાકડા કાપવા ક્યાંથી જાવું, બજારમાં જઈને લાકડા ખરીદી લઈ આવું. ત્યાં એની નજર એના ઘરની પાછળ રહેલા વાડામાં એક મોટા વૃક્ષ ઉપર પડે છે. વૃક્ષ ઉપર એક સૂકા લાકડાનો એક માળો સુંદર બનાવેલો હતો. અત્યારે વિચાર્યું કે ભૂખ બહુ લાગી છે, બજારમાં જઈને આવીશ એટલે વાર લાગશે. હાલ પૂરતા આ મોટા માળામાંથી સૂકા લાકડા ઉતારી લઉં. કઠિયારો ઉપર ચડે છે. ત્યાં જોવા જેવી વાત એ છે કે પેલી સમડીનો જ એ માળો હતો, કારણ કે એનો 9 લોકો હાર ત્યાં પડ્યો હતો. કઠિયારો તો ખુશીથી પાર ન રહ્યો. ધન્યવાદ પોતાના ભાગ્યને માને છે. હાર લઈ નીચે ઉતરે છે. 2 રતન અને હાર વેચી કઠિયારો ખૂબ જ અમીર બની જાય છે. એની પાસે કેટલા વીઘા જમીન, ગાયો, ભેંસો, વાડાઓ બનાવી લીધા. સુખના દિવસો વિતાવ્યા લાગ્યા. આમ આપણું ભાગ્ય છે એ જીતી જાય છે. આ વાર્તા તમને ગમી હોય તો જલ્દી શેર કરો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખો, કારણ કે બીજા પણ સાંભળે. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય જય જય
જય દ્વારકાધીશ.